તો અમરેલી લેટરકાર્ડના વિવાદ વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મહત્વનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે અમરેલીને રાજકારણનું મહાભારત ગણાવ્યું. મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ થયું હતું અને ભીષ્મ પિતામહ બેઠા બેઠા જોતા રહ્યા. ભાજપ નેતાઓ આની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં ભોગવવું પડશે પરિણામ, તેવું પ્રતાપ દુધાતે કહ્યું. વધુમાં કહ્યું કે ભાજપની જ આંતરિક લડાઈ છે, તેમાં દીકરીનો વાંક નથી. પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે. અમે પહેલા જ કહેતા હતા કે સમગ્ર કેસમાં દીકરીને સાક્ષી બનાવવામાં આવે. આવતીકાલે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓ ધરણા કરશે. દીકરીને ન્યાય મળે તે માટે અમે તેની સાથે છીએ, પ્રતાપ દુધાતે કહ્યું છે. સભ્ય છે આપણી સાથે પ્રતાપ દુધાત છે, તેમની સાથે વાત કરશું. પરેશભાઈ, પ્રતાપભાઈ, આખું આજે વાતાવરણ ગરમાયું છે. અમરેલી હવે ક્યાંક ને ક્યાંક રાજકારણનું હબ બન્યું એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકારણનું હબ નહીં કહો, મહાભારતના મંડાણ થયા છે. મહાભારતની અંદર દુશાસન ને દુર્યોધન જો વસ્ત્રહરણ ન કરે તો મહાભારતનું નિર્માણ ત્યાં થાય નહીં. ત્યારે મૌન બેઠેલા ભીષ્મ પિતા હોય, ગુરુ દ્રોણ હોય, કૃપાચાર્ય હોય, એ ભરી સભાની અંદર એક દીકરી એટલે કે ત્યારે દ્રૌપદી દીકરી કહેવાતી હતી, એના શ્રાપથી આખું મહાભારતનું હસ્તિનાપુર સાફ થઈ ગયું હતું. એ જ પ્રમાણે એક દીકરીનો વરઘોડો કાઢવો, એક દીકરીને અપમાનિત કરવી, ગરીબ દીકરી, ગરીબ ઘરની દીકરીને જે પ્રમાણનો અત્યાચાર કર્યો છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીનું મહાભારતની શરૂઆત થાય છે. આવનાર દિવસોની અંદર જો પશ્ચાતાપ નહીં કરે, આવનાર દિવસોની અંદર જો આ જે દીકરીને અન્યાય કર્યો છે એને ન્યાય કરવામાં નહીં આવે તો આ વાત અમરેલીથી આખા ગુજરાતમાં જશે. આવનાર દિવસોમાં આ વાત નાની ભાજપ સમજતી છે, પણ આને અમે ખૂબ જ અમારો સમાજથી લઈને 18 વર્ષ લોકો ગંભીરતાથી લઈ રહ્યું છે. અને મુખ પ્રેક્ષક બનીને બેઠેલા અમુક જે મહારથીઓ જોઈ રહ્યા છે એને પણ આવનાર દિવસોમાં આ દીકરીની કંઈક આભડસેટ ના લાગી જાય એ તકેદારી રાખે, કારણ કે આ વિષય ગંભીર છે. લાચાર પરિવારની દીકરીને જે પ્રમાણે ટાઈપિસ્ટ એટલે નોકરી કરતી દીકરીને જે પ્રમાણે સંડોવણી કરીશું. સીસીટીવી ફૂટેજ આજે પોલીસે સ્વ બચાવ માટે બહાર પાડ્યા. અમે પ્રથમ દિવસથી એમ કહીએ છીએ કે દીકરી ત્યાં નોકરી કરતી હતી, કુરિયર કરવા પણ ગઈ હોય, ટાઈપિસ્ટ તરીકે પણ કામ કરતી હોય. મુખ્ય ગુનેગારની જગ્યાએ એને તમે સાક્ષીમાં લઈ શકતા હતા, પણ તમે તો ઉતાવળે સીધા આંબા પકાવવા નીકળ્યા. પણ તમે બાવળ જેવા વાવ્યા હતા, એમાં કેરી ન આવે, પૈડા જ આવે. જે પ્રમાણે પોલીસે હાથો બનીને કામ કર્યું, જે રાજનેતા હાથો બનીને વાત કરી, અમે જે અત્યારે વાતાવરણ ઊભું થયું છે એના હાથા બનવાની ક્યાં જરૂરિયાત હતી? અમે એટલી જ માગણી કરીએ કે જેણે આને દીકરીને અત્યાચાર કર્યો છે, એને અન્યાય કર્યો છે, એને સજા થાય અને એ રાજનેતાનું નામ ખુલ્લું પડે અને દીકરીને ન્યાય થાય, માન સન્માન આપવામાં આવે, એટલી જ અમારી માંગ. પરેશભાઈ ધાનાણી ધરણા કરવાના છે, એના નેતૃત્વમાં અમે બધા બેસવાના છીએ. પરેશભાઈ ધાનાણી જે ગઈકાલથી જે રાતનો બનાવ બન્યો છે ત્યારથી લઈને એને ચેલેન્જ કરી છે. વર્તમાન ધારાસભ્ય અમરેલીના જે વ્યક્તિ છે એને ચેલેન્જ કરીને કીધું છે કે આવે ભાઈ એક મંચ ઉપર આપણે બેસીએ, ખુલ્લા મંચ ઉપર રાજકમલ ચોકની અંદર એક ટોપિક ઉપર વાત કરીએ. આજે 6 વાગે એપિસોડ ચાલુ થશે ને પછી 24 કલાકના ધરણા ચાલુ થશે. હાલ અમરેલીમાં જે લેટર કાંડ છે તે ગુંજ્યો છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, અમરેલી. અમરેલીમાં પત્રકાંડ પર રાજકારણ હવે ચરમસીમાએ છે. અમરેલીના રાજકમલ ચોકમાં કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ચર્ચાનો ચોરો કાર્યક્રમ હેઠળ કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. કૌશિક વેકરિયાને ચર્ચા માટે કોંગ્રેસે આમંત્રણ પાઠવ્યું છે. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસના નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે. અમરેલીમાં જે હાલ રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. પાટીદાર દીકરી પાયલ ગોટીને જે રીતના પોલીસ દ્વારા ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી, આ તમામ મામલાને લઈને હવે મામલો ખૂબ ગરમાયો છે. ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે આ મુદ્દે. ભાવેશ, હવે અમરેલીમાં ક્યાંક રાજકારણનું હબ જોવા મળી રહ્યું છે અને જે આ પાયલ ગોટીનો આખો મુદ્દો એટલો ગરમાયેલો છે, કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું અપડેટ છે એને લઈને? ચોક્કસથી આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રાજકમલ આ ચોક છે, અહીંયા ચર્ચાનો ચોરો છે તે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના જે નેતાઓ છે તે આવ્યા છે અને ખુલ્લો પડકાર છે તે ફેંકવામાં આવ્યો છે. ભાજપના જે ધારાસભ્ય છે
કૌશિક વેકરિયા તેમને આ પ્રકારનો ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. જે પ્રમાણે આખો પત્રિકા કાંડ થયો છે અને ત્યારબાદ જે વિવાદ છે તે વકર્યો છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ જે કોંગ્રેસના નેતાઓ છે, પરેશભાઈ ધાનાણી સહિતના, વીરજી ઠુંબર સહિતના જે નેતાઓ છે તેઓ હાલ ચર્ચા માટે હાલ અહીંયા જે રાજકમલ ચોક છે, અમરેલીની વચમાં જે ચોક આવ્યો છે, મધ્યમાં જે ચોક આવ્યો છે, ત્યાં હાલ ચર્ચા માટે બેઠા છે. પરંતુ હજુ સુધી ભાજપના જે ધારાસભ્યો છે અથવા તો જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે ત્યાં ચોકમાં ચર્ચા કરવા માટે આવ્યા નથી. ક્યાંક ને ક્યાંક લોકો છે, અમરેલીની પબ્લિક છે, તે પણ જાહેર જનતા પણ છે તે ભેગી થઈ છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકશો જે પ્રમાણે આ રાજકમલ ચોક છે અને હાલ જે આ લોકો છે, અમરેલીના લોકો છે તે એકઠા થયા છે, ચર્ચા છે તે જોવા માટે એકઠા થયા છે. પરંતુ ભાજપના જે ધારાસભ્યો છે તે હજુ સુધી આવ્યા નથી. કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર છે તે કોંગ્રેસ દ્વારા ફેંકવામાં આવ્યો છે અને ત્યારબાદ જે 6 વાગે આ કાર્યક્રમ છે તે આપવામાં આવ્યો હતો અને હાલ કોંગ્રેસના જે નેતાઓ છે જેમના દ્વારા આ ચેલેન્જ છે તે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કોંગ્રેસના નેતાઓ છે હાલ આ ચર્ચા માટે બેઠા છે અને હાલ રાહ જોઈ રહ્યા છે. જ્યારે આપણી સાથે પ્રતાપ દુધા છે તેમની સાથે વાત કરું. પ્રતાપભાઈ, આખો કાર્યક્રમ ચાલુ છે, શું કહેશો? પરેશભાઈએ જે અલ્ટિમેટમ ગઈકાલે આપ્યું હતું કે જવાબદાર લોકો ઉપર પગલા ભરો, પણ સીના ઉપર સીનાસોરી પરેશભાઈ જેવા ફિલ્ડમાં આવ્યા એટલે એસઆઈટીની ખોટી રચનાઓ થવી, પોલીસનો ખોટો પાસો ગઈકાલે ગેરઉપયોગ કરવો, રાતના 7:30 દીકરીને ઘરેથી પાછી ઉપાડવાનો પેતરો કરવો, બધી જ વાતનું મુખોટું આજે ખુલ્લું પડ્યું છે. અને 2 કલાકનું અલ્ટિમેટમ એટલે કે આજે અમે એને 24 કલાક પહેલા અલ્ટિમેટમ આપ્યું હતું કે આવો રાજકમલ ચોકની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીએ, એક મુદ્દા ઉપર તમે અમને જવાબ આપો, તમારા સવાલોનો અમે તમને જવાબ આપીએ. એના ભાગરૂપે અમે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કૌશિકભાઈ જાબાઝ નેતા છે ને અહીંયા આવશે. એવું લાગે છે પ્રતાપભાઈ હવે આ દીકરીનું જે આખું પત્રિકા કાંડ સામે આવ્યું છે ને હવે આમાં રાજકારણ થઈ રહ્યું છે એવું લાગે છે? રાજકીય દામન સાથે જોડાયેલા છે, પાર્ટીઓ સાથે જોડાયેલા છે તો રાજકારણ થઈ રહ્યું છે, ખોટી વાત છે. સરકાર અહીંયાથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની છે ને અમારી માગણી એટલી છે, ખોટું થયું છે એને પનિશમેન્ટ આપો. સરકારને જો લાજ શરમ હોય, સત્તા એની પાસે છે, થોડીક એને એમ લાગે પાશ્ચિત કરવું છે તો જે જવાબદાર લોકો છે એને સજા આપે, એટલી જ અમારી માંગ છે. આમાં રાજકારણનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી, રાજકારણની કઈ વાત કરવાની રહેતી નથી. જે દીકરીને અન્યાય થયો છે એના ન્યાય માટે અમે લડી રહ્યા છીએ. ખાસ હાલ તો આ ચર્ચાનો ચોરો છે, હજુ સુધી એક પણ ધારાસભ્ય કે એક પણ ભાજપના નેતા આવ્યા નથી સામે. એ ચેલેન્જ તો પરેશભાઈ કરી છે અને આ અમરેલી છે. 8 વાગ્યા સુધી અમારે કહેવું એ વધારે પડતી વાત છે. અમે પરેશભાઈ જે અપેક્ષા લઈને બેઠા છે તે ખુલ્લા મંચ ઉપર વાત કરીએ, મીડિયાની સામે વાત કરીએ. કૌશિકભાઈ જરૂર આવશે એવો અમને વિશ્વાસ છે. પરેશભાઈ છે, પરેશભાઈ કારણ કે તમે તો ચેલેન્જ આપી છે, 6 વાગે ટ્વીટ કરીને કૌશિકભાઈને નોતરું કાઢ્યું છે, અમે એની રાહ જોઈ રહ્યા છીએ. જે પ્રમાણે હાલ તો પરેશભાઈ છે સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી જે ભાજપના નેતાઓ છે તે આવ્યા નથી. ધારાસભ્યને ચેલેન્જ ફેંકવામાં આવી છે પરંતુ આવ્યા નથી. જી આભાર ભાવેશ સમગ્ર વિગતો બદલ. અમરેલીમાં પત્રકાંડ પર હાલ રાજકીય ઘમાસાણ થઈ રહ્યું છે. કોંગ્રેસનો કાર્યક્રમ અને આ વચ્ચે પરેશ ધાનાણી હાલ સંબોધન આપી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો. કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે. ત્યારે આ 7 મુદ્દાઓ આજ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો. રખેને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે 6 વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા મને ચર્ચા. કૌશિકભાઈ આજ ગામમાં ઘોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો એ સવાલ છે. માનનીય કૌશિકભાઈ, એક
નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા માર્યા, એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે. લખીને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી છે. એટલે આજે એક્ઝેક્ટ 6 ટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક, રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યા છે એની ચર્ચા કરશે. જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે, એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમનીય નથી અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના જનપ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરે. મિત્રો, આપ સૌ ઉપસ્થિત છો. એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી